નમસ્કાર મિત્રો, હવે કોન્સ્ટેબલની એક્ઝામે ફક્ત 6 દિવસ જ્યારે બાકી છે ત્યારે મોટા ભાગના ઉમેદવારો ખૂબ જોશમાં તૈયારી કરતા હશે, રિવિઝન કરતા હશે. પણ મિત્રો, આપણે જેમ આગળના વિડીયોમાં વાત કરી હતી કે આપણા માટે જે સ્કોરિંગ પેટર્ન, જે સ્કોરિંગ સબ્જેક્ટ છે તે છે ગણિત, રીઝનિંગ અને બંધારણ. હવે મિત્રો, મોટા ભાગના મિત્રો જે લોકોએ બંધારણ તૈયાર કર્યું જ હશે, પણ મિત્રો મારા શબ્દો યાદ જ, જ્યારે આપણે એક્ઝામમાં બેસતા હોય ત્યારે જો 30 માર્કનું બંધારણ પૂછાશે તો ઓલમોસ્ટ 22, 23, 24 પ્રશ્નો આપણે તમામ અટેમ્પ કરી લઈશું. પણ જે બાકી રહેતા 6-7 પ્રશ્નો છે મિત્રો, આખા ગામને એમાં પ્રોબ્લેમ નડતી હોય છે. મિત્રો, એ પ્રશ્નો એવા હોય છે કે જે આપણને ઓલરેડી આવડતા હોય છે, પણ આપણે ક્યાંક ને ત્યાં કન્ફ્યુઝ થતા હોય છે કે ભાઈ વિકલ્પ આ આવશે કાં તો વિકલ્પ તે આવશે. પણ મિત્રો, બંધારણ ખૂબ સ્કોરિંગ સબ્જેક્ટ છે, તેમાં આપણે એકો માર્ક્સ ન જવો જોઈએ. તેઓ ઉદ્દેશ્ય સાથે જે ગઈકાલે મેં આપણા જે જ્ઞાન સારથી યુવરાજસિંહ જાડેજા તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલું એક પીડીએફ કે જે ફક્ત 60 પેજની છે. હું જાણું છું કે એક્ઝામના વગર કંઈ નવી વસ્તુ ન કરવી જોઈએ, પણ મિત્રો આપણે તમામે બંધારણ ઓલરેડી પહેલાથી વાંચેલું જ છે. અને મિત્રો, રિવિઝન માટે ઓલમોસ્ટ જો આ 60 પેજની જે પીડીએફ છે મિત્રો, મને એવું લાગે, કારણ કે મેં કાલે જ્યારે આ પીડીએફ જોઈ ઓલમોસ્ટ મને 3.5 કલાક થયા આખા પીડીએફ જોતા. અને મિત્રો, હાલ બંધારણ મેં જ્યારે આમાંથી જોયું એના પછી મને એવું નથી લાગતું કે બંધારણનું ક્યાંક મારું કંઈક વસ્તુ છૂટે છે. મિત્રો, બહુ માઇન્ડ મેપ સાથે ખૂબ મસ્ત રીતે આ બનાવી છે. અને મિત્રો, મેં એટલા માટે આ વિડીયો બનાવી રહ્યો છું કારણ કે ઘણા એવું લાગશે પ્રમોશન કરી રહ્યો છું, પણ આપણે ₹1 લીધા વગર આ પીડીએફ મેં જોઈ, મને એવું લાગ્યું કે જે આપણને ફોલો કરે, જે આપણી વાત માને છે, એ તમામે તમામ મિત્રોના 30માંથી 30 બંધારણમાં આવી શકે તે ઉદ્દેશ્યને અનુલક્ષીને હું આ વિડીયો બનાવી રહ્યો છું. મિત્રો, તમે બાજુમાં પીડીએફને જોશો કે આ લોકોએ જે મુજબનું હેન્ડ રાઇટિંગ, જે હાથથી લખેલું છે, એક તો અક્ષરો ખૂબ મસ્ત છે અને સાથે કયા કયા ટોપિક કવર થાય છે એ જોવાની જરૂર છે. મિત્રો, તમે જોશો કે અહીં બાજુ આ લોકોએ 23 જેટલા ટોપિકો કવર કરેલ છે. મિત્રો, બહુ મસ્ત રીતે ટુ ધ પોઈન્ટ એક્ઝામમાં જે ડાયરેક્ટ પૂછાય કોન્સ્ટેબલમાં મિત્રો એવા જ પ્રશ્નો છે. અને જ્યારે જો હું આટલા દાવા સાથે કહેતો હોઉં તો વિડીયો આ જે પીડીએફ છે એમાં કંઈક ને કંઈક તો હશે. તો મિત્રો, આ પીડીએફમાં તમને તમામ ટોપિક તમે જોઈ લેશો, ઇન્ડેક્સ તમને જોવા મળે છે. તેની સાથે જ મિત્રો, ટુ ધ પોઈન્ટ જે એક્ઝામ ઓરિએન્ટેડ, જે ડાયરેક્ટ પૂછાવી શકે તેવા પ્રશ્નો અહીં બાજુ સમાવેશ કરવામાં આવ્યો. તમે જોશો કે સિમ્પલ અહીં બાજુ જે બંધારણના જે વિકાસના ઇતિહાસના તબક્કા, તો મિત્રો ખૂબ શોર્ટમાં આપણે જ્યારે ચોપડી જોતા હોઈએ છીએ ત્યારે આપણને 500-600 પેજની જ્યારે આપણી પાસે ચોપડી હોય બંધારણની, એમાંથી ફક્ત એનો નિચોડ જે 60 પેજમાં આ લોકોએ જે બનાવ્યું છે મિત્રો, ખૂબ મસ્ત છે. તમને વાંચતા મેક્સિમમ હું કહું છું, જે લોકો જે મિત્ર બહુ ધીમે ધીમે વાંચતો હોય એને પણ મેક્સિમમ વધીને 5 થી 6 કલાક થશે. મિત્રો, જો 5-6 કલાક વાંચીને આપણને જો એમાંથી બેઠા માર્ક્સ મળતા હોય ને, તો અહીં બાજુ આપણે સ્માર્ટ વર્ક કરીને આ પીડીએફ વાંચી લેવી જોઈએ. મિત્રો, આ લોકોએ લગભગ 49 રૂપિયાની પ્રાઇસ રાખી છે. આપણે તો જો તમારે આ પરચેસ કરવું હોય તો તમે આ વિડીયોના નીચે લિંક જે મૂકી ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. મિત્રો, ફરીથી કહું છું, આપણો કોઈ આ પ્રકારનો કોઈ પ્રમોશન નથી, આપણે કોઈ પૈસા નથી લીધા નથી, પણ જે વસ્તુ મને યોગ્ય લાગી, મને એવું લાગે છે કે આ પીડીએફ ખૂબ મહત્વની સાબિત થવાની છે એક્ઝામ માટે. ધેટ્સ વાય હું આ વિડીયો બનાવી રહ્યો છું. મિત્રો, તમે જોશો કે ખાસ તો તમે લોકો આ વિડીયોમાં જોઈ લેજો, અહીં બાજુ જે રાઇટિંગ છે, જો રાઇટિંગ તમને ખબર પડતી હોય, ઓલમોસ્ટ તો બધાને ખબર પડી જશે કારણ કે બહુ સુવર્ણ અક્ષરે લખેલ છે. તેમ છતાં રાઇટિંગ જોઈ લેજો. જો તમને યોગ્ય લાગે તો ખાસ આ પીડીએફ લઈ જ લેજો, વધારે વિચાર કર્યા વગર. કારણ કે જ્યાં આપણે હજારો રૂપિયા ખર્ચીને ક્લાસ કરતા હોઈએ છીએ ત્યાંથી માંડ માર્ક્સ મળતા હોય છે. પણ મિત્રો, અહીં જો આપણને 49 રૂપિયામાં જો આવી પીડીએફ મળતી હોય ને, તો હું એક ભાઈ તરીકે તમને સજેશન આપીશ કે પીડીએફ લઈ લેજો, કારણ કે બહુ મસ્ત રીતે આમાં આપેલ છે. તો તમે જોશો કે અહીં બાજુ સ્ક્રોલ બાજુમાં વિડીયો ચાલતું જશે, અહીં બાજુ બહુ સારી રીતે આ લોકોએ દરેક વસ્તુને કવર કરવાનો ટ્રાય કર્યો છે. અને ઇવન જે કોન્સ્ટેબલનું લેવલ છે તેને ધ્યાનમાં રાખીને પીડીએફ તૈયાર કરવામાં આવેલ છે. મિત્રો, જો આટલા જે ફેક્ચ્યુઅલ આમાં જે બધા આપેલ છે, તમે આ કરીને જશો તો મને એવું લાગે છે જો પેપર એકદમ ઇઝી હશે તો પણ તમને વાંધો નહીં આવે, અને પેપર એક મધ્યમ લેવલનું હશે તો જો તમે વિધાનવાળા પૂછાશે તો આના બહાર નહીં હોય. તો મિત્રો, યોગ્ય જો તમને લાગે તો પીડીએફ લિંક નીચે મૂકી છે, તમે જોઈ લેજો. યોગ્ય લાગે તો જ લેજો, બાકી કોઈ પ્રકારનું પ્રમોશન તો નથી જ. મને યોગ્ય લાગ્યું, ટીમ જોડે મેં વાત કરી, એમને મેં કીધું મને પીડીએફ આપો. હું ઈચ્છું છું કે જે મારા સબસ્ક્રાઇબર છે એ તમામ આ પીડીએફ સુધી પહોંચી શકે. ધેટ્સ વાય કે આ વિડીયો મેં બનાવ્યો છે. તમને યોગ્ય લાગે તો પીડીએફ લેજો, બાકી તમારી ઈચ્છા છે. પર ખાસ કે જે લોકોએ પોતાની જો નોટ્સ બનાવી હોય બંધારણ માટે, તો એ લોકોને લેવાની જરૂર નથી. પણ જે લોકોએ જે જાડી ચોપડી વાંચી હશે, કોઈ યુવા વાંચી હશે, કોઈ કાઝી સરની વાંચી હશે, તો જેણે આખી જાડી ચોપડી વાંચી હશે તો હાલ સમય છે એ બધી વસ્તુ વાંચીને તમે રિવિઝન નહીં કરી શકો. પણ મિત્રો, આને જો રિવિઝન તમારે કરવું હશે તો 3 થી 4 કલાક મેક્સિમમ, મને એવું લાગે 3-4 કલાક તો મોર ધેન ઇનફ છે. આને જો સારી રીતે તમે વાંચ્યું હશે તો મિત્રો, જો તમને યોગ્ય લાગે તો વિડીયો લઈ લેજો, બાકી તમારી ઈચ્છા. અને જો કંઈક મૂંઝવણ હોય તો કમેન્ટમાં લખજો.
પ્રયાસ કરીશું જવાબ આપવાનો. મિત્રો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.